આયોજન કરવામાં આવ્યું। નખત્રાણા તાલુકાના મોટી વિરાણી જીએમડીસી હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગામના આગેવાનો અને દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જીએમડીસી હાઈસ્કૂલથી પ્રસ્થાન કર્યું હતું અને લોકોને જાગૃત કર્યા હતા, જેમાં ગામ વિકાસ મંડળના પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી, મંત્રી દીપકભાઈ આહિયા, ગામના સરપંચ ગોવિંદભાઈ બળિયા, ગ્રામ પંચાયત તલાટી સંગીતાબેન ઠક્કર, ઉપસરપંચ રતિલાલ સેંઘાણી, તાલુકા પંચાયત સદસ્ય ગોરધનભાઈ પટેલ તેમજ વેપાર અગ્રણી છગનભાઈ ઠક્કર, મુસ્લિમ સમાજના પ્રમુખ અબ્દુર્રહેમાન ચાકી, સુરેશભાઈ કાનજીયાણી, ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમેન કાનજીભાઈ બળિયા, ચંદુભાઈ વાઘેલા, ગ્રામ વિકાસ મંડળના શિક્ષણ સલાહકાર વસંતભાઈ ગઢવી, જીએમડીસી હાઈસ્કૂલના આચાર્ય પૂનમબેન રૂડાણી, કુમાર શાળા આચાર્ય ટપુભા જાડેજા તેમજ શારદા મંદિર શાળાના આચાર્ય નરેશભાઈ પંડ્યા, રમીલાબેન બાથાણી, આંગણવાડીના શીલાબેન ગુસાઈ તેમજ સર્વ સભ્યો, અગ્રણીઓ, તમામ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મિત્રો જોડાયા હતા। રિપોર્ટ બાય પ્રેમજી બળિયા, કચ્છકેર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી। સ્કૂલો અને આંગણવાડી વર્કરો, આશા વર્કર બહેનો અને ગામના અગ્રણીઓ દ્વારા 1 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। આજરોજ 15મી ઓગસ્ટ આપણો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી સમગ્ર ભારતની અંદર તિરંગા યાત્રાઓ કાઢવામાં આવે છે। સ્વૈચ્છિક સંસ્થાઓ હોય, સામાજિક સંસ્થાઓ હોય, શૈક્ષણિક સંસ્થાઓ છે અને સરકાર દ્વારા સંયુક્ત ઉપક્રમે આખા ભારતમાં ગામડે ગામે ખૂણે ખૂણે સંસ્થાઓ દ્વારા જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે અને મોદી સાહેબે આહ્વાન કર્યું છે, એ આહ્વાનને સમર્થન આપવા માટે આપણા ગામના જાગૃત નાગરિકો, ગ્રામ પંચાયતો, શૈક્ષણિક સંસ્થા, અમારી જીએમડીસી હાઈસ્કૂલ હોય, આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જીએમડીસી હાઈસ્કૂલમાંથી વિદ્યાર્થીઓ અને ગામના સૌ આગેવાનો, દરેક સમાજના આગેવાનો દ્વારા તિરંગા યાત્રાનું ગામની અંદર પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગામની અંદર જાહેર ચોક, બસ સ્ટેન્ડની અંદર ફરી લોકોને જાગૃત કરી ઘર ઘર તિરંગાનો વાત મૂકી અને તિરંગાનું વિતરણ કરી અને આજે ફરીથી જીએમડીસી પટાંગણની અંદર એ યાત્રા પૂર્ણ કરવામાં આવી છે। અને આ સંદર્ભે ગામ અને આજુબાજુના વિસ્તારના લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આપણે પણ આપણા ઘરની અંદર, આપણા સંસ્થાઓના સંકુલોની અંદર, સ્કૂલોની અંદર, આપણા શહેરી મહોલ્લાની અંદર પણ તિરંગાના ધ્વજનું લગાવી અને આપણે આ દેશને, આપણું જીવન એ રાષ્ટ્રતરફી છે એવું સમર્પિત કરીએ, એ જ ભાવ સાથે આજે આ દિવસે ખૂબ ખૂબ આપને શુભેચ્છા।